નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાંથી ફરી ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અંબાલાલ પટેલે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એક નહીં પરંતુ ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તે દરમિયાન સુરતમાં આજે ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ ખાબકી પણ ચૂક્યો છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। તો 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું કે ઓફસેટ ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશનને કારણે વરસાદની અપેક્ષા છે। અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓમાં 24 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 11 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાનો છે। તેમણે કહ્યું કે ડીપ ડિપ્રેશન રચાઈ રહ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આ બંને આગાહીઓ અત્યારે હાલમાં ભયાનક માનવામાં આવી રહી છે। જો કે મિત્રો, આ વિશે અંગત તમારું શું માનવું છે અને અત્યારે હાલ તમારા ગામ કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પણ જણાવવા મળશે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।